આગલા લેક્ચરમાં વાત કરી હતી કે દ્રવ્યના ગુણધર્મો વિશે, બરાબર છે? રાસાયણિક ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો અને ત્યાર પછીના જે દ્રવ્યના ગુણધર્મો જોઈશે કે લંબાઈ, કદ, ક્ષેત્રફળ હોય, બરાબર છે, ઘનતા છે, બરાબર છે. આ બધા ગુણધર્મોને આપણે જથ્થાત્મક ગુણધર્મો તરીકે લીધેલા હતા, બરાબર. હવે આપણે વાત કરીએ કે જથ્થાત્મક ગુણધર્મોને આપણે જે માપન કરીએ છીએ, બરાબર છે, તો તેમની સંખ્યા અને તેને એકમ સાથે દર્શાવવામાં આવે. ઉદાહરણ તરીકે આપણે લંબાઈ દર્શાવીએ છીએ. કોઈ પણ પદાર્થની લંબાઈ ધારો કે 6 મીટર છે, તો 6 એ સંખ્યા છે અને મીટર એ શું છે? એકમ દર્શાવવામાં આવે. જો આપણે પહેલી વાત કરીએ, હવે વાત કરીશું આપણે કે માપનની પદ્ધતિઓ વિશે. કે જૂના જમાનામાં શું હતું કે માપનની દુનિયામાં જુદા જુદા ભાગોમાં માપનની અલગ અલગ પદ્ધતિઓ જાણીતી હતી. તેમાંથી બે પદ્ધતિઓ હતી, એક હતી ઇંગ્લિશ પદ્ધતિ અને બીજી હતી મેટ્રિક પદ્ધતિ તરીકે. તેમાંથી મેટ્રિક પદ્ધતિની વાત કરીએ તો મેટ્રિક પદ્ધતિ જે છે તે દશાંશ પર આધારિત હતી. એટલે દશાંશ ચિહ્નો પર, દશાંશ પદ્ધતિ પર આધારિત હતી. તેના કારણે મેટ્રિક પદ્ધતિનો ઉપયોગ સૌથી વધારે જોવા મળતો હતો, બરાબર છે. એટલે કે બે જ પદ્ધતિઓ હતી, ઇંગ્લિશ પદ્ધતિ અને મેટ્રિક પદ્ધતિ. તેમાંથી મેટ્રિક પદ્ધતિ કેવી છે તે વધારે ઉપયોગમાં જોવા મળતી હતી. ત્યાર પછી વૈજ્ઞાનિકો એવો ખ્યાલ આવ્યો કે આપણે બે પદ્ધતિઓ અપનાવીશું, એના કારણે કરતાં આપણે એવું કંઈક કરીએ કે જેના કારણે આપણે બધી જ વર્લ્ડમાં, એટલે કે આખી દુનિયામાં એક જ પદ્ધતિનો ઉપયોગ થતો હોય, બરાબર છે. તેમના કારણે તે કંઈક નવી નવી સંસ્થાઓ સ્થાપી, બધા વૈજ્ઞાનિકો ભેગા થયા અને ઘણા બધા એકમો એમણે રજૂ કર્યા. તેમાંની એક સંસ્થા જે છે તેને કહીશું એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ તરીકે જાહેર કરી છે, જેને આપણે કહીએ છીએ એસઆઈ પદ્ધતિ તરીકે. એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિને શું કહેવામાં આવે છે? એસઆઈ પદ્ધતિ, જેને ફ્રેન્ચ ભાષામાં કહેવામાં આવે છે સિસ્ટમ ઇન્ટરનેશનલ ડી યુનિટ્સ તરીકે ઓળખવામાં આવે છે, જેનું ટૂંકું નામ છે એસઆઈ. એટલે કે એસઆઈ નું શું નામ છે? સિસ્ટમ ઇન્ટરનેશનલ ડી યુનિટ, એસઆઈ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. કે જૂની જે બે પદ્ધતિઓ હતી એ બે પદ્ધતિઓને કાઢી નાખી એક નવી સંસ્થા સ્થાપી અને તેમાંથી આપણને એસઆઈ પદ્ધતિ નવી અપનાવી છે, આખી દુનિયાએ અપનાવી છે. જેને હવે રજૂ ક્યારે કરવામાં આવી એસઆઈ પદ્ધતિ? તો રજૂ ત્યારે થઈ કે વજન અને માપન માટે, વજન અને માપન માટેની 11મી સામાન્ય સભા, બરાબર, જેને કહીશું 11th જનરલ કોન્ફરન્સ ઓફ વેઇટ એન્ડ મેઝર, જેને સીજીપીએમ તરીકે ઓળખવામાં આવે છે, જેને સીજીપીએમ તરીકે આપણે ઓળખીએ છીએ. એ 11th જનરલ કોન્ફરન્સ વેઇટ એન્ડ મેઝર જે 1875માં પેરિસમાં થઈ હતી અને એના જોડે હસ્તાક્ષર થયેલા, બરાબર છે. આ સંધિને મીટર કન્વેન્શન તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર છે. કે જે એસઆઈ પદ્ધતિની અમલની વાત કરીએ છીએ તો વજન અને માપનની 11મી સામાન્ય સભા જે ભરાયેલી હતી, બરાબર, જેને આપણે કહીએ છીએ 11th જનરલ કોન્ફરન્સ ઓફ વેઇટ્સ એન્ડ મેઝર, જેને આપણે સીજીપીએમ તરીકે ઓળખીએ છીએ, જે 1875માં પેરિસમાં ભરાયેલી હતી, જે હસ્તાક્ષર થયેલા, જેને શું કહીએ છીએ આપણે મીટર કન્વેન્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. જેની બીજી વાત કરીએ તો તેને બીજા શબ્દોમાં કહીએ છીએ ઇન્ટર ગવર્નમેન્ટલ ઓર્ગેનાઇઝેશન તરીકે પણ દર્શાવવામાં આવે છે. કઈ રીતે? ઇન્ટર ગવર્નમેન્ટલ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન તરીકે પણ તેને દર્શાવવામાં આવે છે, બરાબર. હવે એસઆઈ પદ્ધતિમાં મૂળભૂત 7 એકમોનો સમાવેશ થાય છે. એસઆઈ પદ્ધતિ જે છે એમાં 7 એકમોનો સમાવેશ છે, એટલે 7 મૂળભૂત રાશિઓને બનાવવામાં આવી છે એસઆઈ પદ્ધતિમાં. જોઈએ છે એસઆઈ પદ્ધતિની પાયાની મૂળભૂત 7 રાશિઓ છે. પહેલું છે લંબાઈ, ત્યાર પછી દળ, સમય, વિદ્યુત પ્રવાહ, ઉષ્માગતિકીય તાપમાન, પદાર્થનો જથ્થો અને પ્રતિક્રિયા તીવ્રતા. આ આપણી મૂળભૂત 7 રાશિઓ છે. લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, ઉષ્માગતિકીય તાપમાન, પદાર્થનો જથ્થો અને પ્રતિક્રિયા તીવ્રતા વિશે. ત્યાર પછી વાત કરીએ કે દરેકના રાશિની સંજ્ઞા શું છે તે. લંબાઈની વાત કરીએ તો લંબાઈની રાશિની સંજ્ઞા છે m. તેના એસઆઈ એકમની વાત કરીએ તો લંબાઈનો એસઆઈ એકમ છે મીટર. એસઆઈ એકમની સંજ્ઞા છે સ્મોલ m તરીકે દર્શાવાય છે. દળની વાત કરીએ તો દળ રાશિની સંજ્ઞા છે m, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ માસ. માસ ઉપરથી આવ્યું છે m. તેનો એસઆઈ એકમ છે, એસઆઈ એકમનું નામ છે કિલોગ્રામ, સંજ્ઞા થઈ જશે kg. ત્યાર પછી વાત કરીએ સમય. સમય રાશિની સંજ્ઞા છે t.
SI એકમનું નામ સેકન્ડ અને SI એકમની સંજ્ઞા છે S. ત્યાર પછીનો વિદ્યુત પ્રવાહ રાશિની સંજ્ઞા છે I. SI એકમનું નામ એમ્પિયર, SI એકમની સંજ્ઞા છે A તરીકે. ઉષ્માગતિકીય તાપમાન એટલે ટેમ્પરેચર, તેની સંજ્ઞા છે T. SI એકમનું નામ છે કેલ્વિન અને SI એકમની સંજ્ઞા છે K તરીકે. પદાર્થનો જથ્થો, બરાબર છે, જે રાશિની સંજ્ઞા છે N. SI એકમનું નામ છે મોલ અને SI એકમની સંજ્ઞા છે mol તરીકે દર્શાવાય છે. છેલ્લી છે પ્રદીપ્ય તીવ્રતા રાશિની સંજ્ઞા છે IV, બરાબર છે. SI એકમનું નામ છે કેન્ડેલા અને SI એકમની સંજ્ઞા છે CD તરીકે દર્શાવાય છે. આ આપણી મૂળભૂત 7 રાશિઓ છે, એટલે કે પાયાની 7 રાશિઓ, રાશિની સંજ્ઞાઓ, SI એકમનું નામ અને SI એકમની સંજ્ઞાઓ, બરાબર છે. આ બધી જ વસ્તુઓ, ઝીણી વસ્તુઓ આપણને યાદ રહેવી જોઈએ છે કે ઘણી વખત MCQમાં પૂછાઈ જાય છે. મજાની વસ્તુઓ છે. આ 7 એકમો છે, એમની આપણે રાશિની સંજ્ઞા, એકમનું નામ છે અને એકમની સંજ્ઞા છે. હવે વાત કરીએ છીએ કે આ મૂળભૂત 7 રાશિઓ પર છે. ઘણી બધી બીજી રાશિઓને આ 7 રાશિઓ પરથી મેળવી શકાય છે. જેવી રીતે વાત કરીએ ઝડપની વાત કરીએ તો ઝડપ કોને કહીએ છીએ આપણે? ઝડપ એટલે કે એકમ સમયમાં કપાયેલા અંતરને શું કહેવામાં આવે છે? ઝડપ તરીકે ઓળખાય છે. એટલે કે ઝડપ માટે શું કહીએ છીએ? એકમ સમય એટલે કે અંતર વાત કરીએ છીએ m, બરાબર છે, અને તે વખતે કપાયેલું અંતર એટલે કે t, બરાબર છે. તો એ વખતે સંજ્ઞાની જો વાત કરીએ SI એકમમાં શું થઈ જશે? m/s એટલે કે મીટર પ્રતિ સેકન્ડ તરીકે ઓળખવામાં આવે છે. ઝડપનો એકમ શું થઈ જશે? સંજ્ઞા મીટર પ્રતિ સેકન્ડ, બરાબર છે. કદની વાત કરીએ છીએ તો કદને શું દર્શાવે છે? મીટર ક્યુબ તરીકે દર્શાવે છે. કોના ઉપર આવ્યું? લંબાઈના એકમ ઉપરથી. ઘનતાની વાત કરીએ તો ઘનતા બરાબર શું લખીએ છીએ આપણે? દળ ભાગ્યા કદ, એટલે કે એકમ કદ દીઠ આવેલા દળને શું કહેવામાં આવે છે? પદાર્થની ઘનતા, બરાબર છે. દળની સંજ્ઞાની વાત કરીએ તો શું છે આપણી પાસે? તો કિલોગ્રામ. જ્યારે કદની સંજ્ઞાની વાત કરીએ છીએ તો તે છે મીટર ક્યુબ, તો કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ તરીકે. તો આવી ઘણી બધી રાશિઓ જે છે તે SI એકમને લઈને મૂળભૂત 7 રાશિઓ પરથી તેમને ઉપજાવી લેવામાં આવેલી છે. એટલે કે મૂળભૂત આપણી 7 રાશિઓ છે, બરાબર છે. પહેલા બે પદ્ધતિઓ જાણીતી હતી, ઇંગ્લિશ પદ્ધતિ અને મેટ્રિક પદ્ધતિ, જેમાંથી મેટ્રિક પદ્ધતિ દશાંશ પદ્ધતિ પર આધારિત હતી, બરાબર છે. એનો ઉપયોગ વધારે થતો હતો. પછી વૈજ્ઞાનિકોને એવું થયું કે આપણે આખી દુનિયામાં કંઈક એક પદ્ધતિ જોઈએ, તો એમના માટે એમણે એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ SI પદ્ધતિની સ્થાપના કરી. ક્યારે કરી, બરાબર છે, અને કઈ રીતે ઓળખાય છે એ બધી આપણે માહિતી મેળવી. હવે પછી આપણે જોઈએ કે આ જે રાશિઓ છે એમની વ્યાખ્યાઓ વિશે જોઈએ કે એકમો જે આપેલા છે એકમોને કંઈક વ્યાખ્યાયિત કરેલા છે. પર્ટિક્યુલર વ્યાખ્યા વાત કરીએ SI એકમમાં, SI પદ્ધતિના પાયા અને એકમોની વ્યાખ્યાઓ વિશે, બરાબર. પેલું જોઈએ આપણે, પહેલી રાશિ હતી કે લંબાઈ, બરાબર છે. લંબાઈ એનો SI એકમ થઈ જાય છે મીટર. હવે મીટરની વ્યાખ્યા શું છે? તો મીટર કોને કહીશું કે 1 સેકન્ડના 1 ભાગ્યા 29,97,92,458 ભાગના સમયગાળા દરમિયાન પ્રકાશિત શૂન્ય અવકાશમાં કાપેલા પથની લંબાઈને મીટર કહે છે. મીટર કોને કહીશું કે 1 સેકન્ડ જે છે એનો કેટલામો ભાગ? તો કે 1/29,97,92,458 ભાગના સમયગાળા દરમિયાન, એટલે એટલા સમયગાળામાં પ્રકાશિત શૂન્ય અવકાશમાં જે અંતર કાપ્યું હશે એ પથની જે લંબાઈ હશે એને શું કહેવામાં આવશે? 1 મીટર તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યાર પછીનો વાત કરીએ બીજી રાશિ, જેને કહીએ છીએ આપણે દળ. એનો SI એકમ છે કિલોગ્રામ. કિલોગ્રામ એટલે કે 1 કિલોગ્રામ એટલે આંતરરાષ્ટ્રીય આબેરૂપ પ્રોટોટાઇપ જેટલું દળ, બરાબર છે. કે શું કે છે? આંતરરાષ્ટ્રીય આબેરૂપ પ્રોટોટાઇપ જેટલું દળ. પ્રોટોટાઇપ એટલે શું કે એક સંદર્ભ તરીકે લેવામાં આવે છે. હવે સંદર્ભ તરીકે આપણે અહીંયા લીધેલા છે પ્લેટિનમ અથવા ઇરિડિયમ, બે ધાતુઓ લીધેલી છે, બરાબર છે. એમને એક સંસ્થા એટલે કે આંતરરાષ્ટ્રીય સંસ્થાએ પ્લેટિનમ અને ઇરિડિયમના એક નળાકાર બનાવેલા છે અને એમને એક હવાચુસ્ત બરણીમાં ભરેલા છે. અને એમનું જે વજન જે છે, પ્લેટિનમ અને ઇરિડિયમનું જે વજન જે છે
એના જેટલા દળને 1 કિલોગ્રામ કહેવામાં આવેલો છે. હવે આપણે વિચારીએ કે સારું પ્લેટિનમ અને ઇરિડિયમને કેમ ના લીધું, બીજી કોઈ તત્વને કેમ ના લીધું, બરાબર છે. તો એટલા માટે તો પ્લેટિનમ અને ઇરિડિયમ કેવા છે? નિષ્ક્રિય તત્વો છે. તે કોઈ પણ જાતની રાસાયણિક પ્રક્રિયા આપતા નથી. આમના માટે પ્લેટિનમ અને ઇરિડિયમને સંદર્ભ તરીકે લઈ અને એમનું જેટલું દળ છે એટલા દળને શું કીધેલું છે? 1 કિલોગ્રામ કહેવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ સમયનો એસઆઈ એકમ છે સેકન્ડ. હવે સેકન્ડ કોને કહીશું? તો કે 1 સેકન્ડ એટલે સીઝિયમ 133 પરમાણુની, સીઝિયમ પાછો કેવો 133, બરાબર છે. પરમાણુના બધા સમસ્થાનિકો હોય, બરાબર છે, એમાંનો 133, સીઝિયમનો 133 પરમાણુની ધરા અવસ્થાના બે અતિ સૂક્ષ્મ સ્તરોની વચ્ચે, જે ધરા અવસ્થા છે, પરમાણુની બે અવસ્થાઓ હોય, ઉત્તેજિત અવસ્થા અને ધરા અવસ્થા. તો એની ધરા અવસ્થાના બે અતિ સૂક્ષ્મ સ્તરોની વચ્ચે થતી સંક્રાંતિના અનુવર્તીય વિકિરણના, બરાબર છે, કે બે સ્તરો વચ્ચે જે સંક્રાંતિ થવાની છે એમની વચ્ચેના અનુવર્તીય વિકિરણ, તેના જેટલા વિકિરણના 9,26,31,770 આવર્તનનો સમયગાળો, બરાબર છે. સંખ્યા થોડી મોટી છે, બરાબર. આટલા આવર્તનનો જે સમયગાળો છે તેને શું કહેવામાં આવે છે? સેકન્ડ. સેકન્ડ એટલે કે સીઝિયમ 133 પરમાણુની ધરા અવસ્થા જે છે તેના બે અતિ સૂક્ષ્મ સ્તરોની વચ્ચે થતા સંક્રાંતિના અનુવર્તીય વિકિરણના 9,26,31,770 આવર્તનનો જે સમયગાળો છે તેને શું કહીશું આપણે? 1 સેકન્ડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનું વાત કરીએ વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ છે એમ્પિયર, બરાબર છે. હવે એમ્પિયર એટલે કે એમ્પિયર એ કેવો છે? એક અચળ પ્રવાહ છે જે બે અનંત લંબાઈના સીધા અને સમાંતર, એકબીજાથી સમાંતર આવેલા સીધા સમાંતર વાહકો જેમનો આડછેદ, બરાબર છે, કે આ જે આડછેદ હોય છે તે કેવો હોય? નહિવત હોય અને શૂન્ય અવકાશમાં એકબીજાથી 1 મીટર અંતરે આવેલા હોય, એકબીજાથી 1 મીટર અંતરે ગોઠવાયેલ છે. અને આ વાહકોની વચ્ચે લાગતું જે બળ છે, જ્યારે 2 × 10⁻⁷ ન્યૂટન પ્રતિ મીટર લંબાઈ પર હોય તો તેને શું કહેવામાં આવે છે? 1 એમ્પિયર કહેવામાં આવે છે, બરાબર છે. કે જે બે સીધા સમાંતર વાહકો છે જે શૂન્ય અવકાશમાં રાખેલા છે અને કેટલા છે? એકબીજાને 1 મીટર અંતરે છે. તેમનો આડછેદ કેવો હોવો જોઈએ? નહિવત હોવો જોઈએ. અને એ વખતે તેમની વચ્ચે લાગતું બળ જે છે તે 2 × 10⁻⁷ ન્યૂટન પ્રતિ મીટર જો હોય તો તેને શું કહીશું આપણે? 1 એમ્પિયર કહેવામાં આવે છે. ત્યાર પછીનો વાત કરીએ ઉષ્માગતિકીય તાપમાન, બરાબર છે, જેનો એકમ છે કેલ્વિન. કેલ્વિન કોને કહીશું? કેલ્વિન કે જે પાણીના ત્રિબિંદુના ઉષ્માગતિકીય તાપમાનનો 1/273.16 ભાગ, જેને કેલ્વિન કહેવામાં આવે છે. કે પાણીનું જે ત્રિબિંદુ છે તેના ઉષ્માગતિકીય તાપમાનનો 1/273.16 ભાગ જે છે તેને શું કહીએ છીએ આપણે? કેલ્વિન તરીકે. હવે પાછું ત્રિબિંદુ એટલે શું? તો ત્રિબિંદુ એટલે કે જે તાપમાને પાણીની ત્રણે ત્રણ અવસ્થાઓ જોવા મળતી હોય, વરાળ છે, બરફ છે અને પ્રવાહી, બરાબર છે. એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ જે તાપમાને જોવા મળે એને શું કહેવાય છે? ત્રિબિંદુ. ત્રિબિંદુના તાપમાનનો 1/273.16 ભાગ જે છે તેને શું કહીશું આપણે? ઉષ્માગતિકીય તાપમાન. ત્યાર પછી છે પદાર્થનો જથ્થો. પદાર્થના જથ્થાનો એકમ છે મોલ. હવે મોલ કોને કહીએ છીએ? તો કે પ્રણાલીના પદાર્થનો જથ્થો કે જે 0.012 કિલોગ્રામ, પ્રણાલીના પદાર્થનો જથ્થો કે જે 0.012 કિલોગ્રામ કાર્બન 12 માં રહેલા પરમાણુઓ જેટલી પ્રાથમિક સ્પીસીઝ ધરાવતો હોય, કે કાર્બન 12 છે જેનું વજન હોય 0.012 કિલોગ્રામ અને એની અંદર આવેલા પરમાણુઓ જેટલી જો પ્રાથમિક સ્પીસીઝ ધરાવતો હોય તો તેને શું કહેવામાં આવે છે? મોલ તરીકે. જ્યારે પણ આપણે મોલની વાત કરીશું તો આપણે પ્રાથમિક સ્પીસીઝ દર્શાવવી ફરજિયાત હશે. હવે પ્રાથમિક સ્પીસીઝ એટલે કે શું? તો કે પરમાણુ હોઈ શકે છે, અણુઓ હોઈ શકે છે, ઇલેક્ટ્રોન હોઈ શકે છે, પ્રોટોન હોય છે, ન્યુટ્રોન હોઈ શકે છે, અથવા
આવા બધા જે કણો જે છે તેમનો એક સમૂહ પણ હોઈ શકે છે, જેને શું કહીએ છીએ આપણે પ્રાથમિક સ્પીસીઝ તરીકે. એટલે મૂળ કોને કીધું આપણે? તો કે કાર્બન 12 જે છે તેનું 0.012 કિલોગ્રામ વજન લઈએ અને એની અંદર આવેલા પરમાણુ જે છે તેના જેટલી પ્રાથમિક સ્પીસીઝ ધરાવતા જે હોય એને શું કહીશું? એક મૂળ તરીકે આપણે ઓળખીશું. પ્રદિત્ય તીવ્રતા છે કેન્ડેલા, બરાબર છે. કેન્ડેલા કોને કહેવાય છે? તો કેન્ડેલા એટલે કે 540 × 1012 હર્ટ્ઝ આવૃત્તિવાળા સ્ત્રોતની જ્યોતિ તીવ્રતા છે, જે એક વર્ણીય વિકિરણનું આપેલી દિશામાં ઉત્સર્જન કરે છે અને તે વિકિરણની તીવ્રતા કેટલી હોવી જોઈએ? તો કે 1/683 વોટ પ્રતિ સ્ટર્ડિયન જે છે તેને શું કહેવામાં આવે છે? પ્રદિત્ય તીવ્રતા તરીકે. સ્ટર્ડિયન એક એકમ છે તીવ્રતાનો, બરાબર છે. કે 540 × 1012 હર્ટ્ઝ આવૃત્તિવાળો જે જ્યોતિ સ્ત્રોત છે એમાંથી એક દિશામાં પસાર થતો આપણે એક વર્ણીય વિકિરણ લઈશું અને તેની તીવ્રતા કેટલી હોવી જોઈએ? 1/683 વોટ પ્રતિ સ્ટર્ડિયન હોય તો તેને શું કહેવામાં આવે છે? એક કેન્ડેલા તરીકે ઓળખીશું. આ વાત થઈ ગઈ SI એકમોની વ્યાખ્યાઓ વિશે, બરાબર છે. હવે આપણે વાત કરીએ કે SI એકમોની વ્યાખ્યાઓ જે છે એ સમયાંતરે પાછી શું થાય છે? થોડી ઘણી બદલાતી રહે છે. તો આનો ફેરફાર કોણ કરે છે? બરાબર છે. તો આના ફેરફાર માટે આપણે જેમ આગળ જોયું કે 1875 માં જે મીટર માટેની મીટરને હસ્તાક્ષર થયા હતા એ જે સંધિ હતી એની સાથે જોડાયેલા દેશો તેમજ બીજા ઔદ્યોગિક દેશો જે છે, બરાબર, જેમાં ભારતનો પણ સમાવેશ થઈ જાય છે, આ બધા દેશો સાથે સહમતિ મળી અને એક સંસ્થા સ્થાપેલી છે, બરાબર છે, જેને કહેવામાં આવે છે NMI તરીકે. NMI એટલે કે નેશનલ મેટ્રોલોજી ઇન્સ્ટિટ્યૂટ તરીકે કાર્યરત છે. આ સંસ્થા દ્વારા જે એકમો છે તેની જાળવણી તેમાં થતા ફેરફારો. હવે આ જે સંસ્થા છે NMI, એવી આપણા દેશમાં NMI જે સંસ્થા જે છે એને એક જવાબદારી સોંપેલી છે, જે જવાબદારી સોંપેલી છે NPL ને, નેશનલ ફિઝિકલ લેબોરેટરી, જે દિલ્હીમાં આવેલી છે. કઈ જગ્યાએ છે? દિલ્હીમાં આવેલી છે, બરાબર છે. જે આપણા જોડે રહેલા બધા જ એકમોની સાચવણી કરે છે અને સમયાંતરે જે ઇન્સ્ટિટ્યૂટ બ્યુરો ઓફ જે સ્ટાન્ડર્ડ જે છે ISI, જે પેરિસમાં આવેલું છે, એની સાથે સમયાંતરે આ એકમોની માપણી ફરી કરતી જોવા મળે છે, બરાબર છે. આ વાત થઈ SI એકમોની વ્યાખ્યાઓ વિશે. થોડી ઘણી વ્યાખ્યાઓ સારી છે, બરાબર છે. વ્યાખ્યાઓ યાદ રહેવી આપણે